તારી મથુરામાં મોટો થાય છે તો મારી બેન પુત્રને બોલાય. કોને બોલાવો? મારી બેન પુત્રને બોલાય તારી કે મથુરાની અંદર 6 મહિનાનું બાળક ન જીવવા દે. ભૂતનાને રવા દો ને આખા ગામના બાળક સાફ કરી નાખશે. બીજો આડિયો કોઈ જોવો તો બોલાય પુત્રને. બોલો. એ ભૂતના બેન, હાલો રાજમાં તમારું કામ પીડ્યું બાપા, હાલો. મારા માસી નથી, મારા ફોય છે. કારણ કે આ ગામના કોઈને આવા ફય મળે નહીં કોઈ દિવસ. અરે ખરેખરી કારણ કે આ ગામને કોઈ તમારા જેવા કોઈ મળે જ નહીં માંગે અંધે નહીં મારી ભગવતી. કે હે માં આ ગામને આવા ફઈ નો દીધી અમારા રાજાને ફળ દેતા. બરાબર ને? એટલે તો નજર તમારી માથે બે વાર ન ઉતારી. એ બુલા તર કારણ કે આ બીજા કોઈ ફટાડો લે વચના નિર્દોષ માણસ. હા નિર્દોષ. આપણે પાસે નિર્દોષ જ ન હોય. એમને અત્યારે આટલા દા ધંતર મંતર તંતર ફંતર કરવું પડ્યું મારે. આ તંતર મંતર તંતર કરીને પૂછના વાતે પાસે ન આમ તો આ કોઈ છે જ્ઞાન સને પણ અમારે ફય એટલે ફય ઘટે કાય ઓ વખાણ ન કરતો પણ નામે એવું છે ને ભૂત ના નામ એવા ગુણે છે તમ તરકા નકરું નામ જ મેં કેમ નામ રાખી દીધું ભૂત ના. અને અમારા વાળ ફાઈના જો તમ તારે અને ક્યાં શેમ્પુ આપણે વાળ કેની પલાસ કેવા કેની પલાસ ભાયા છે મે આવા કોઈ ચિંતા નહીં કારણ કે આ ગામના આપણે કોઈ આવા વાળાય નથી દેવા ભલે એમ ના ગયા આવા વાળ નથી દેવા કોઈને બસ ભાઈ સમજો. અરે પણ આમાં સમજો કાય ભગવાને કાય ખાઈ નથી દીધવા. અરે પણ તમને કહું એલા વિશ્વકર્માના ભાઈ ખેતનો માલ બધો આમાં જ લાગીને તમને બનાવી દીધા. બાપના નવરા દીએ બેઠા છે ને હેરી દી રહેતે કે તો
વખાણ બહુ ન કરે. પણ આમ તો જોવો દાંત જોવો, નાકના નાખોરા જોવો, અને આ મોટા શીંગડા તો જોવો. પણ મને તો જોવા દો, મને તો જોવા દો. હા હા હા, હાથના નખોરિયા બાકી જમાનો આવ્યો હો તમારો. ભલે તમ તારે આ કુળમાં તમને ભગવાને આપ્યા અને અવાજ આવા આ કુળમાં છે, પણ બાકી બીજે ક્યાંય નો તેમાં પકડી. આટલું સાંભળજે મારું, આવા બીજે ક્યાંય માણામાં નો દીધી રાખમદાર. બરોબર ને? આપણો વૈશ કોઈ બીજાને દેવા દીધી દેવાનો ન હોય ને. બસ ચાલો હાલો હાલો, તમારું કામ. મહારાજા આ ફૂટના માસી ના ફૂટના ફય મારા આવી ગયા. બાકી છે હો, આમ તો કઈ ઘટે જ નહીં. જિંદગી એ રીત ઘટતી માણસ બધું ઘટે, પણ એક જિંદગી ઘટે આમાં એ રીત ઘટતી. મારી બેન પૂતના આવી ગઈ. હા હા, તમારા બેન પૂતના આવી ગયા અને તમારે જો એનો ઝપાટો જોવો હોય તો પાછા જો તમને તમારી નજરની સામે ઝપાટો કરી બતાવે. જોવો છે? અરે તમે નો ભયા, એક ઝપટ બતાવો એટલે એમને વિશ્વાસ આવે. મારી ઉપર વિશ્વાસ નથી. એક ઝપટ બતાવો, એક મારા સામે એક બતાવો. જો હો એમને ઝપટ. વાહ પુત્રા વાહ, હવે મને વિશ્વાસ આવ્યો. ખરે પુત્રા, તારી બેન દેવકીજી હતી. તને ખબર છે દેવકીજીએ મારા માથે કેવું કર્યું? આકાશવાણી હતી કે દેવકીજીના બાળકથી મારું મોત હતું. તો હે બાળક, હું બધાય મારી નાખતો હતો, પણ હે બાળક આકાશની અંદર ઉડી ગયું. અને વીજળી હતી અને મને કહેતી ગઈ કે કંસ કંસ તારો વશ જાય છે, ના હું તારા માથે પડીશ. તારું મને ભરમ છે તો તું મથુરાની અંદર જા, ગોકુળની અંદર જાય અને 100 માસનું બાળક હોય તારી માયાથી બધાય બાળકને મારી નાખીએ બેન. અરે આખું ગોકુળ મારી નાખું, મથુરા અરે જોજે બેન, મારી નાખો. હું કોઈ તારી બોન ભૂતના નાના ગાંઠા ભૂતા નથી મારવાના. તાળીનો શાર્જનો હળવે તો ખબર પડે. અરે પુત્રા, તને ખબર નથી કે કંસના મોતની આકાશવાણી થઈ હતી. કંસનું મોત એ લોકની અંદર ખબર નથી કે કંસનું મોત કરી શકે, પણ દેવકીજી સ્વયં નારાયણ આવે તો જ તારું મોત થાય. દેવકીજી ના બાળકનો એક કૃષ્ણ છે, પણ આ બાળક તું જેમ નારાયણનો અવતાર છે. અરે આખું ગોકુળ મથુરા બેમાં મારી નાખો. બસ 100 મહિનાના બાળક હોય તારે જે સંતર મારી લો. ઘાસા લઈ લો ને પાકા લઈ લો, થોડા માખણ જેવા લઈ લો. આખો ભાઈ આખો થાકી રહ્યા.
અમાર ભૂત નમાય છે આવન તન થાકી રહ્યો ભૂતને ભડકાવે એવો